હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું મેગી મંચુરિયન. મેગી મંચુરિયન કરવા માટે મેં બોઇલ મેગી લીધેલી છે. તેના અંદર ડુંગળી ચોપ કરીને એડ કરીશું. એક કેપ્સિકમ એડ કરીએ. અડધું ટમાટર એડ કરું છું. એક વાટકીથી પણ ઓછો મેંદો યુઝ કરું છું. એક વાટકીથી પણ ઓછો એવો ઘઉંનો લોટ એડ કરું છું. મેગી મસાલાની અંદર આવતો મસાલો, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર 1 ચમચી, 1 પિંચ જેવું ગરમ મસાલો, સોયા સોસ 1 ચમચી જેટલો, રેડ ચીલી સોસ 1 થી 2 ચમચી જેટલો, ગ્રીન ચીલી સોસ એ પણ 1 થી 2 ચમચી જેટલો. આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. જો તમને જણાય કે હજી મેગીમાં થોડું લોટ ઉમેરવાની જરૂર છે, તમે મેંદો યુઝ કરજો. ગોળા વડે તે પ્રમાણે આપણે તેનું બાઇડિંગ લઈશું ફ્રેન્ડ્સ. આ પ્રમાણે ગોળા વાળી દો. સૂકી મેગીમાં આપણે એડ કરી દઈશું અને મૂકી દઈશું. આ પ્રમાણે બધા ગોળા વાળી હું રેડી કરી દઉં છું. બોલ્સ બનાવી લીધેલા છે મેં. હવે આપણે તેને તળીશું. કઢાઈ મૂકી છે, તેલ મૂકી દીધું મેં. બોલ્સ એડ કરી દઈએ આપણે. મેગી મંચુરિયન ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. બાળકો અને મોટા લોકોને પણ ખૂબ જ પસંદ હોય છે. ધીરે ધીરે તેને ઉલટ પલટ કરીશું. આ રીતે હું બધા બોલ્સ તળી લઉં છું. મંચુરિયન બોલ્સ બધા તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેની ગ્રેવી કરીએ. એ જ વાસણમાંથી મેં થોડું તેલ નીકાળી દીધું હતું. એક ડુંગળી ચોપ કરી રાખી છે મેં આ રીતે મોટી મોટી. કેપ્સિકમ અને 3-4 કળી લસણ હું અંદર એડ કરી દઉં છું. સાંતળી લઈએ. રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, બે ચમચીથી પણ વધારે કેચઅપ એડ કરું છું. સ્લરીની અંદર બી થોડુંક એવું મીઠું એડ કરીએ. મેગી પાસ્તાનો મસાલો પણ આના અંદર એડ કરીશું. આ બધી વસ્તુ સરસ આપણે મિશ્રણ કરી દઈએ. મેંદાની સ્લરી કરી છે મેં મેંદો લીધો છે. તમે કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો. એડ કરી દઈશું. મિક્સ કરી દઈએ.
તેના અંદર જ આપણે મેગી બોલ્સ એડ કરી દઈશું. ધીમા હાથેથી બધું જ એવું સરસ મિશ્રણ મિક્સ કરી દઈએ. સરસ એવું મિશ્રણ કરી દઈએ આપણે. રેડી છે આપણા મેગી મંચુરિયન. તમને મારી રેસીપી કેવી લાગી તે ચોક્કસ મારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.